વડગામમાં 7.52 ઇંચ વરસાદ નોંધાયો. મોડાસામાં 6.22 ઇંચ, તલોદમાં 5.31, સિદ્ધપુરમાં 5.16 ઇંચ વરસાદ પડ્યો છે. કાપોદ્રામાં 4.92 ઇંચ વરસાદ, દહેગામમાં 4.17 ઇંચ વરસાદ, મહેસાણામાં 3.98 ઇંચ વરસાદ નોંધાયો. લુણાવાડામાં 3.90, ધરમપુરમાં 3.78, પ્રાંતિજમાં 3.66 ઇંચ વરસાદ પડ્યો છે. કડાણા અને ડીસા બંને સ્થળે 3.58 ઇંચ વરસાદ પડ્યો છે. ધનસુરામાં 3.50 ઇંચ, સતલાસણામાં 3.31 ઇંચ વરસાદ થયો. બાલાસિનોરમાં 3.31 ઇંચ, વીરપુર 3.27 ઇંચ અને બાયડમાં 3.19 ઇંચ વરસાદ પડ્યો છે. દાંતીવાડામાં 3.7 ઇંચ, ફતેપુરામાં 3.3 ઇંચ, દાહોદમાં 2.68 ઇંચ વરસાદ નોંધાયો. વિસનગર અને પાલનપુર બંને સ્થળે 2.60 ઇંચ વરસાદ વરસ્યો છે. હડફમાં 2.56 ઇંચ, મહુધામાં 2.48 ઇંચ અને માલપુરમાં પણ 2.48 ઇંચ વરસાદ પડ્યો છે. ગરબાડામાં 2.44 ઇંચ, વાપીમાં 2.40 ઇંચ, કપડવંજમાં પણ 2.40 ઇંચ વરસાદ નોંધાયો. આ સાથે ખેરાલુ અને વડનગર સહિત શહેરામાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો. હિંમતનગરમાં 2.28, ધાનેરામાં 2.28 અને બારડોલીમાં 2.24 ઇંચ વરસાદ પડ્યો. વ્યારામાં 2.17, માણસામાં 2.13 અને સુબીરમાં 2.1 ઇંચ વરસાદ ખાબક્યો. બનાસકાંઠાના ડીસામાં ભોયણ માર્ગ પર પાણી ભરાયા. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઘૂંટણસમાં પાણી ભરાતા વાહનોની અવરજવર બંધ થઈ. વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. દર વર્ષે ચોમાસામાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે. તંત્રને વારંવાર રજૂઆત છતાં પાણીનો નિકાલ નથી. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ અનેક વિસ્તારોમાં તબાહી સર્જી છે. ડીસામાં પડેલા 4 ઇંચ વરસાદે અનેક દુકાનો આગળ વરસાદી પાણી ભરી દીધા છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ ડીસા અને ભોયણને જોડતો માર્ગ છે અને આ માર્ગ પર આવતી તમામ દુકાનો આગળ અત્યારે વરસાદી પાણી ભરાઈ ગયા છે. 4 ઇંચ વરસાદે અત્યારે અનેક લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અહીંથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓ, તમામ લોકો અત્યારે મુશ્કેલી મુકામમાં મુકાયા છે. કારણ કે પાણીના નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન હોવાના કારણે આ નદી જેવા પાણી અહીં રસ્તા ઉપર ભરાયા છે. બીજી તરફ કહી શકાય કે વારંવાર આ પાણીના નિકાલ માટે તંત્રને રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ પાણીનો કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી. જેના કારણે દર વર્ષે ચોમાસામાં અહીં રસ્તા પર જ આ વરસાદી પાણી ભરાઈ જાય છે અને જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે. ત્યારે ગત મોડી રાત્રિથી જે ડીસા શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે અને આ વરસાદ પડતાની સાથે જ તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. અત્યારે તો લોકોની માંગ છે કે તંત્ર દ્વારા જ્યાં પણ વરસાદી પાણી ભરાય છે તેનો કાયમી નિકાલ કરવામાં આવે. રોહિત ઠાકોર, વીટીવી ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદથી નાગેલની નદી બે કાંઠે વહેતી થઈ છે. નદીકાંઠા વિસ્તારના ગામડાઓને સાવચેત કરાયા. વડગામના મોકેશ્વર ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર બનાસકાંઠામાં પણ સતત વરસાદી માહોલ છે અને નાગેલ નદીના દ્રશ્ય તમે જુઓ કે નદીમાં પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. સતત વરસાદી માહોલ, નવા નીરની આવક યથાવત છે. વરસાદના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થતા હવે નવા નીરની આવક પણ ચાલુ છે અને હજુ વરસાદ પણ ચાલુ છે. ત્યારે નદીકાંઠાના જે વિસ્તારના જે ગામડાઓ છે તેને સાવચેત કરવામાં આવ્યા છે. કારણ કે સતત વરસાદી માહોલના કારણે નવા નીરની આવક યથાવત રહેતા નદીનું જે જળસ્તર છે એ સતત વધી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદથી પાણી ભરાવાની સમસ્યા જોવા મળી. અમદાવાદ પાલનપુર હાઈવે પર પાણી ભરાયા છે. પાલનપુરના ગઠામણ ગામના પ્રવેશદ્વાર પાસે પાણી ભરાયું છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. સામાન્ય વરસાદમાં આ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા થતા રોષે ભરાયેલા સ્થાનિકોએ સમસ્યાનું કાયમી સમાધાન કરવાની માંગ કરી છે. બનાસકાંઠામાં વડગામના છાપી પંથકમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી છાપી સહિતના પંથકના તળાવો છલકાયા. છાપીના વીરમાયાનગરની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયું. 66 કેવી સબસ્ટેશન પણ વરસાદી પાણીમાં ગરકાવ છે. નેશનલ હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામની સમસ્યા પણ સર્જાઈ.
તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર છે બનાસકાંઠાના વડગામના છાપી પંથકના કે જ્યાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અને વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિની તમે દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે ભારે વરસાદથી છાપી સહિતના જે પંથકનો જે વિસ્તાર છે ત્યાં તળાવો છલકાઈ ગયા છે અને અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મોગજી ફોનલાઈન પર છે. મોગજી, બનાસકાંઠાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ છે અને જળબંબાકારની પરિસ્થિતિ પણ છે. હાલમાં શું પરિસ્થિતિ? વરસાદે વિરામ લીધો કે હજુ પણ વરસાદની ધમાકેદાર બેટિંગ ચાલુ છે? જીવસર બનાસકાંઠાના વડગામ પંથકમાં રાત્રિ દરમિયાનથી વરસાદ શરૂ થયો હતો, જે છેલ્લા 8 કલાક દરમિયાન 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. અનેક ખેતરો જળબંબાકાર જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે મોડી રાત્રે જે વરસાદની શરૂઆત થઈ હતી અને વરસાદ સતત વરસી રહ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે, પરંતુ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે જે છેલ્લા 8 કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે અને જેના કારણે મોક્તેશ્વર નજીક આવેલી નાગલ મુરિયા નદીમાં પણ પાણી આવે છે. તો બીજી તરફ અનેક હાઈવે ઉપર પાણી ભરાયા છે. વડગામ પાલનપુરને જોડતો હાઈવે પણ પાણીમાં ગરકાવ થયો છે. તો બીજી તરફ સેમોદરા અને વડગામને જોડતો મુખ્ય જે માર્ગ હતો તે પણ પાણીમાં ગરકાવ થયો છે. એટલે કે અનેક જગ્યાએ જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, અનેક ક્ષેત્રો જળબંબાકાર બન્યા છે અને આ 9 ઇંચ જેટલા વરસાદથી અનેક લોકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે. અનેક જગ્યાએ જે પાણી ભરાયા છે જેના કારણે અનેક વાહન ચાલકો અટવાયા છે. વડગામ પાલનપુર હાઈવે ઉપર પાણી ભરાતા જે અનેક વાહનો બંધ પડી રહ્યા છે. એટલે કે 9 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વરસાદને લઈને લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે. તો બીજી તરફ ખેડૂતોના પાકોને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, કેમ કે ઉનાળુ પાક જે હતો તે વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. બીજી તરફ ચોમાસું પાકનું વાવેતર કર્યું હતું ત્યારે અનેક ખેતરો છે તે જળબંબાકાર થયા છે, ખેતરો છે તે પાણીમાં ફેરવાય છે અને જેના કારણે ચોમાસું પાક પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે. એટલે કે આ 9 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો છે અને જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, માહિતી બદલ આભાર મોગજી. રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. તમામ સ્થિતિ પર નજર રહેશે. રોકાઈશું એક બ્રેક માટે.